નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 21/8/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળ કરતા એક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો શુક્રવાર અને સુદ નવમીનો દિવ્ય સયો માતા જગતજનની લક્ષ્મીજી તેમજ ભગવતી આદિશક્તિ દુર્ગા તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આજના દિવસે આદ્ય શક્તિની આરાધના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ સારા એવા વધે છે અને જે કઈ નકારાત્મક ઉર્જા છે એ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને વાહન સુખમાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમારા વેપારમાં પણ નવી ભાગીદારી કે સોદાઓ કરવા માટે આજનો સમય સારો એવો અનુકૂળ છે. આજે શિવ શક્તિની કૃપાથી તમારા કામો છે એ કામો સારી રીતે આજે પાર પડી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો સુંદર સાથ તમને મળી શકે છે. તેમજ શુક્ર ગ્રહના પ્રભાવથી કળા અને સર્જનાત્મકતા છે એ તમારે આજે ખીલી ઉઠશે. તેમજ પ્રવાસ કે કોઈ પણ ટૂંકી મુસાફરી કરવામાં તમને સારો આનંદદાયક અને સારો આર્થિક લાભ પણ તેમાં થઈ શકે છે. આપનારી સારી આર્થિક લાભ આપનારી નીવડી શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં અચ્છા ગ્રહ મિથુન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક બાબતો માટે આજનો દિવસ ઉત્તમ અને અતિ સારો દિવસ છે. આજે તમારા જે કાંઈ અટકેલા છે ધન છે એ ધનની પ્રાપ્તિ તમને આજે સારી થઈ શકે છે. તેમજ પરિવારમાં પણ તમારું માંગલિક કાર્ય કે પવિત્ર ઉત્સવનું સારું એવું વાતાવરણ સર્જાઈ શકે છે. તમારા વાણીથી પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5, અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમારું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક બની શકે છે. તેમજ સામાજિક વર્તુળમાં પણ તમારો સારો પ્રભાવ વધી શકે છે. માનસિક શાંતિનો પણ તમને સારો આજે અનુભવ થઈ શકે છે. ખાસ કરીને જીવનસાથી સાથેના સંબંધો છે એ જીવનસાથી સંબંધો તમારા આજે સારા એવા મીઠા કે મધુર બની શકે છે. તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિ વાળા માટે કે આજે તમને મોક્ષો અને ભૌતિક સાધનો પાછળ તમે ખર્ચ થવાની સારી એવી સંભાવના છે. તેની પાસે તમે સારો એવો ખર્ચ કરી શકો છો. આજે વિદેશી વેપાર કે દૂરના સ્થળો સાથે જોડાયેલા લોકો માટે આજે સારા એવા પ્રગતિના દ્વાર છે, પ્રગતિના દ્વાર આજે તમારા માટે ખુલશે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 6. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિ વાળા માટે કે આજે આવકના સ્ત્રોતમાં તમને મોટો વધારો જોવા મળશે. તેમજ જે કઈ તમારા જૂના મિત્રો છે, જૂના મિત્રો સાથેની મુલાકાત થવાથી તમારું મન પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. એમાં ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ અતિ ફાયદાકારક છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે અને નોકરીમાં તમને સારો મોટો લાભ કે પ્રમોશનના સારા એવા પણ યોગો છે. ખાસ કરીને વેપારના વિસ્તરણ માટે આજે જે કઈ નવી યોજનાઓ તમે અમલમાં મૂકશો એ તમે સારી રીતે તેમાં પ્રતિષ્ઠા તમારી વધી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 1. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ દેખો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા અટકેલા કાર્યોમાં તમારો અચાનક નસીબનો સાથ મળતા તમારા કામ સરળતાથી પૂરા થઈ શકે છે. તેમજ
ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્યો તરફ તમારી રુચિ પણ સારી એવી વધી શકે છે. ખાસ કરીને વડીલોના આશીર્વાદ પણ તમને સારા એવા ઉત્તમ ફળદાયી આજે નીવડી શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 2. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ ફઢ. ધન રાશિ વાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાનીથી ચલાવવું તે પણ તમારા માટે શુભ ફાયદાકારક ગણવામાં આવે છે. ખાસ કરીને આજે શિવ અને માતા દુર્ગાની ભક્તિ અને તેમના મંત્ર જાપ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. તેમજ આદિ વ્યાધિ અને જે કઈ તમારો તણાવ છે આ મંત્ર જાપથી તે માતાજી અને ભગવાન શિવની દયાથી દૂર થશે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 6. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો, તેમનો અશુભ રંગ છે ગુલાબી. મકર રાશિ છે કે મકર રાશિમાં ખાવા જેવા મકર રાશિ વાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખનો સાથ તમને મળી શકે છે. તેમજ વેપાર અને નોકરીમાં પણ તમારા જે સહભાગીઓ છે તેના તરફથી તમને સારો સહયોગ પણ મળી શકે છે. ખાસ કરીને સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા આજે ઊંચી રહી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને કોર્ટ કચેરીના જે કઈ પ્રશ્નો છે કે પ્રશ્નો કે જૂના વિવાદોમાં તમને આજ સારી એવી સફળતા મળી શકે છે. જાણે તમારા જૂના શત્રુઓ અને હરીફો પર તમારો પ્રભાવ આજે વર્તાઈ શકે છે. ખાસ કરીને વ્યાપારિક આયોજનનો સરળતાથી તમારા આજે આગળ વધી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં સરળ પ્રગતિનો ઉત્તમ દિવસ છે. ખાસ કરીને સંતાનો પક્ષ તરફથી પણ તમારી જે કઈ ચિંતાઓ છે એ ચિંતાઓ આજે દૂર થશે. આજે આનંદના સમાચાર તમને સારા એવા મળી શકે છે. તેમજ અણધાર્યા રીતે તમને ધન લાભ સારો એવો આજે થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર હોવાથી સવારે સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીજીને કે દુર્ગા માતાની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી શ્રી સૂક્તના પાઠ કરવા અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરવા તો પણ ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ બીજું કનકધારા લક્ષ્મીજીનો સ્પેશિયલ સ્તોત્ર છે કે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો અથવા તેનું શ્રવણ વાચન કરવું એ આપણા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરાવે છે. ત્યારબાદ ખાસ નાની નાની કન્યાઓને ખીર અથવા કોઈ પણ સફેદ મીઠાઈ સફેદ પ્રસાદીનો ભેટ આપવો જે શુક્ર ગ્રહ અને દેવીની કૃપા મેળવવા માટેનો આજનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખી અગાસી ઉપર પણ પક્ષીઓ માટે ચણ તેમજ પાણીના કુંડા ભરવા તેમજ જરૂરિયાતમંદ લોકોને અન્ન જળનું દાન કરવું તે પણ અતિ પુણ્યદાયક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહોમાં આ ફળમાં ફેરફાર કરી શકે છે. તો તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 21/8/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 21/8/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી નોમ તિથિ. સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:27 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:16 તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 22:36 સુધી. ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે અનુરાધા નક્ષત્ર 11:53 સુધી. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વૈધૃતિ યોગ 29:18 સુધી. ત્યારબાદ વિસ્કુમ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 10:25 સુધી. ત્યારબાદ કૌલવ કરણ 23:36 સુધી. ત્યારબાદ તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.